હવે બાપાના આત્માને ખરેખર શાંતિ થઈ ગઈ. હવે એના જીવને સદગતિ થઈ ગઈ. એક ઉપાધિ હતી તો નનકડાને અમે પરણાવી દીધો. હવે ભાઈ ભાગમાં વાડીમાં મિલકતમાં જે એનું સાતું હોય છે એને ઈ ભાગ દઈ દેવાનો થાય છે. એટલે બાપાને ખરેખર નિરાશ થઈ જાય. ત્યાં બેઠા એને કોઈ જાતની ઉપાધિ નો રહે. આ શું આઈ ને વાડીએ બેઠા રહ્યો છો આમ ઘરે હવાય. હવે તને ખબર ન પડે ડોહી, ઘરે નનકડાની વહુ હોય અને હું અહીંયા બેઠો રહું તો એને માથે ઓઢીને ફરવું પડે, મારી મર્યાદા રાખવી પડે. એટલે હું વાડીએ પડ્યો રહું કે ઈ એને મન પડે એમ જ્યાં રખડવું યા ફરી હગે ઉગાડા માથે રખડી હગે. તો પછી મારે શું કરવાનું? તમે ઘરે નથી આવતા તો તારે ઘરનું ધ્યાન રખાય, વહુનું ધ્યાન રખાય. વહુનું ધ્યાન રખાય તો પછી તમારું ધ્યાન કોણ રાખશે? હવે આ ઉંમરે કઈ થોડો હું ઘૂઘરા વગાડીશ ઘરે આવીને, એના કરતા વાડી બરોબર હે. ઘૂઘરા વગાડવાનું નથી કેતી. અહીંયા વાડીએ આ પવનમાં અને તડકામાં માંદા પડશો તો ચિંતા તો અમારે કરવાની ને તમારી. ચિંતા કરવા વાળા અત્યારે બેઠા ઉપર વાળા, તારે નહીં કરવાની. તારે ચિંતા ઘરનાની કરવાની, છોકરાની વહુની. એટલે તને ઘરે રાખું હું. તો તમારી કોણ કરશે એમ કહું છું? અરે ભગવાન બેઠો ઈ કરશે. ભગવાન કોઈ ઉપરથી નહીં આવે તમને અહીંયા સેવા કરવા તમારી. અને હવે ઘરે આવીને તારી અરે કાઢી હું લેવું બીજું? એના કરતા વાડી ભલીને હું ભલો આયા ખેતરે મોજ આવે મને. હવે વાડી શું કરો છો? હું એમ કહું છું કે ઓલા બેન ને બનાવી આખો દી બાઈજ કરે છે તો થોડુંક ન્યા ધ્યાન દેવાય. આખો દી વાડીએ ન પડ્યું રેવાય. હવે મીના ઘર અહીંયા ઠામડા ખખડતા જ હોય, દરિયો અહીંયા મોજા ઉછળતા જ હોય. એટલે એવું તો ઘરે ઘરે હાલતું જ હોય. તમને તો કઈ પડી જ નથી. તમને કઈ વાત કરવામાં જ કઈ માલ નથી. કોઈ દી હાંભળું જ નહીં આને તો. હવે આને કોણ સમજાવે મીનાને કે ખાડા ખબોચિયા હોય છલકાઈ જતા હોય, માવઠાના ક્યાંય માન ન હોય, માન હોય વરસાદ ને. પણ હવે ખરેખર મારે આ બાજ કરે હે તો મારે ખરેખર એને ઝપટમાં લેવો હે. અને મારી ઝપટે ચડ્યો એટલે એક ધુંબા ભેગો જો પાતારમાં નો ગાલી દો, સીધો દોર નો કરી નાખું તો ફાટ છે મને. હે ભગવાન, આ ડોહી વી ગયા પછી જો તો ખરા આ ડોહાની હાલત. આ 10 વાગ્યા તો કોઈ ચા દેવા નથી આવ્યું. આ ડોહી વી ગઈ એની કરતા ભગવાને છે ને આ ડોહાને લઈ લીધો તો સારું. તું ડોહી હોય તો ઈ તો ગમે ઈ કામ કરીને ઘરમાં ઈ ટાઈમ પાસ કરી શકે, છોકરાઓને હાચવી શકે. આ ડોહો જાય ક્યાં? એ બાપા, શું આટલી બધી રાયડું નાખો છો? રાયડું નો નાખે તો શું કરે? આમ જોતો ખરા આ રીત છે કઈ? એમ નહીં, થોડુંક ચાનું મોડું થાય ત્યાં તો તબેય પડ્યો છો. ખબર ન પડે. આ ડોહો બેઠો, ડોહાનું પેલા ધ્યાન રાખવું પડે. ગૌઠા થયા એટલે શું જાણે આવ કાઢી જ નાખવાના. એ બાપા, અંદર ખાંડ છે કે ચાની ભૂકી ઈ તમારે થોડુંક ધ્યાન રાખવું જોઈએ. ઈ બધું ધ્યાન તમારે રાખવાનું હોય. ડોહો શું ધ્યાન રાખે? હવે ડોહો તો અહીં ઘેરે બેન ઘેરેથી નવરો થાય એટલે ક્યાંક કોરે જઈને બેહવા જાય. બીજું શું કરજો? જો બાપા, પીવો હોય ને ડોહાને થોડી ખબર હોય. પીવો હોય તો પીવો, એમની હાથમાં તો દ્યો. જો હાથમાં છે ને વહુ થઈને મારે નો દેવાય. એટલી બધી મર્યાદા મારે નો મુકાય તો કહે કે મર્યાદા મૂકી દીધી. કઈ વાંધો નહીં, હું તો જાઉં ચોરે જઈને બેહું. બીજું હું તમે ઘરમાં કરજો કામ બધું. એ બાપા ઉભા રહ્યો. આ લમણા મારે શું કામ કરવી જોઈએ? બાપા જો ખાંડે નથી ને ચાની ભૂકી નથી, અત્યારે થોડું નાખીને અને ચા બનાવી દીધો છે. ભાવે ને તો પીજો. વળી ચોરે જઈને એમ ન કેતા કે મારી હોવે મને ચા છે ને હાવ આવો પાયો. પણ જો કોક પૂછે ને તો હું કહું નહીં, પણ મોઢું જોઈને કોક કહી દે કે આ જો ડોહો ન્યા ઘરમાં દુખી છે. એ બાપા, આ તો રોજની રામાયણ છે. આમ જો મારે હજી ઘણાય કામ પડ્યા હોય. હમણે છે ને 12 વાગશે ને ત્યાં તમારા દીકરા આવી જાહે. એટલે મારે છે ને રસોઈ ને બધું કરવાનું બાકી છે. એટલે હું તો જાઉં છું. હા, તમને બધી લમણાજી ભલે લાગતી હોય, બાકી આ ડોહી ગઈ ને મને હારો લઈ તો હારું. આ લમણાજી કાયમ ની હોય ને એની કરતા હું ચોરે જઈને બેહું, પાદર જઈને બેહું. હવે મારે તમારી એટલે લમણાજી નથી કરવી બાપા. હા, પાણી વાળી ઠાકી ગયો. અરે કા આ બાયણા નીકળ. એ આવી ઘરમાં શું કરે છે? પાણી વાળી બીજો તા લગન ઘરમાં મને થોડી ખબર હોય કે તમે આવવાના જ છો. આ કેટલી પડી રકાબી પડી ને બાપા ક્યાં ગયા? ઈ બાપા હમણે લપ કરીને ગયા. બસ ને તમારે હને હારો ને બેન લપ જ ચાલુ હોય.
મેં કોઈ દી નો સાંભળ્યું કે આજ બે છે ને આમ હારી વાત કરી. હવે શિરામણ કર્યું છે શિરામણ કર્યું. અત્યારે કેટલા વાગ્યા? ઈ થોડી મારી પાસે ઘડિયાળ છે. એ 12 વાગ્યા. અરારારારારા. પણ હું આખી રાત પાણી વારીને આવ્યો. હું જયારે આવું ત્યારે શિરામણ કહું, મને બપોરામાં ખબર નથી પડતી. અને બેનનો ફોન આવ્યો તો ને મારા ભાઈનો ફોન આવ્યો તો. શું કીધું? એટલે ઈ તો એમ કહેતા હતા કે તમારે આ થોડી જાજી શું ટક્કર હાલે છે. ઈ તો આપણું પૂછતા હતા. અમારે કાંઈ નથી હાલતું. બે હવે આમ જો, અને તારા ભાઈને તું સમજાવી દેજે, જયો હોય ને તે છોકરીને મારે. નકર જો મારો મગજ હલ્યો ને તો એના ટાંટિયા બાટિયા હું ભાંગી નાખું. પણ એટલે છોકરીને મારે એટલે હું કઈ એવો ગાંડો થઈ ગયો મારો ભાઈ? તો માયરા રાખે એને. તારો ભાઈ કઈ હોજો નથી કાઈ. તો તમે કઈ હોજે નથી. આ તો હું કેતી નથી માવતરમાં. તે માવતરમાં કહી દે કઈ હું કઈ ફાટી નથી પડતો. તો કઈ મારા ભાઈએ કઈ ફાટી નથી પડતો. તમારા બેનનો ઓછો ઉપાડો નથી. હવે તું તારા ભાઈનું ધરીપલું તાણમાં લખ. આમ જો આ રોતી આવી. પણ પેલા પૂછ્યું, રોતી આવી ઘણી વણી. એ તો રોતી આવે જ છે. એનો કઈ વાંક જ ન હોય. મારો ગમે તે વાક કાઢો, મારા ભાઈ ઘરે હું ન આવું. દીકરી ક્યાં જાય? પણ આય મારા બાપ, તું મારી નણંદ જ છો. અવાય પણ હસતું અવાય. આ તો ખોટા બાના કરીને 5 દી ને 15 દી 5 દી ને 15 દી નથી તો એનું ઘર હલાવતી, નથી તો આપણું હાલવા દેતી. તો તમે ભાઈ બાજ કરે, માર કરે, હવે ક્યાં જાવું? એ તું મોટી લખડવંતી છો. લખડવંતી કાઈ ને તમે ભાઈ છે એમ કે કાઈ એટલે પટ્ટન મારવા જ વારી કરે. મારવા દીધી તાર ભાઈ હે? મારવા દીધી છે. જો ધીરા રહેજો. તમારી બેનને નથી કહેતા કે તારે નો આવાય. મારો ભાઈ ભેગો થઈ જાય ને એટલે એક હાઈટ કો ભાંગ નાખું છે. આમ જા બેન તું બીતી જ નહીં, હું સાવ તારે. હા ભાઈ. અને તો તારે છે ને તારા ભાઈનું છે ને કાઈ ધરીપલું નો તાણો નો. તારે રહેવું હોય તો રહી જા, લગર હાલતી નહીં થા. આલ્યો મારે છે ને રહેવું જ નથી. અને તું તો છે ને તારા કારણે મારું ઘરે ભાંગે જ છે. જા માં તેલ લેવા જા. એ તમે છે ને બોલવામાં ધ્યાન રાખજો. નગર મજા નહીં આવે બેમ. તમે ભાઈ કહેવાનું નહીં. આમ જો ને એક દઈ દઈશ ને ઉપર હવે ન્યા જઈને હું મોટું કરું. જો એક દઈશ તમે મારી રાહ જોતાય નહીં. હવે તું હને ઘરમાં જા, કઈ ઉપાધિ કરતી નહીં. હું હમણાં જાઉં છું એના ભાઈ પાસે. અને ઈ બહુ એના ભાઈનો પાવર કરે છે ને. આજ તો એના ભાઈને જોઈ લો, ભલા ગમે એવું બાંધવાનું થતું. એકલો લડી લો. તું ઘરમાં જા. તું હવે હું આવું છું, ધ્યાન રાખજો. હું શું કઉ છું કે હાલો ના ઘરની વસ્તુ થોડું કરિયાણાની ખાલી થઈ ગઈ છે ને તો લેવા જ આવી છે. હવે આખા 12 મહિનાનું તને કરિયાણું હટાણું ભરી દઉં મીના, અને હજી તું એમ કેસ કે ઘરમાં ઘટે. પણ એમાં શું છે, આપડા બેનનો ને એનો પ્રસંગ કાઢ્યો ને તો થોડુંક ઘટ્યું છે એટલે લેવા જવાનું કઉ છું તમને. શું થયું આને? હા નાનકા રોવસ. અરે ઓલી મારી યાર બાજી વહી ગઈ. તારી વહુ? હા, અને વહી ગઈ એને વાંધો નથી. કોણ જાણે હું ત્યાં જઈને કીધું ને તો એના ભાઈનો મને ફોન આવ્યો હતો. ઓ ફોન આવ્યો એ તો મને એમ કહે કે તારે એકલો મળીશ ને તારા ટાટિયા ભાંગી નાખી. ઓય આવી વાત તને કરી એના ભાઈ? તને ખબર નથી નાનકા, મારું નામ છે સુખો. આખા ગામની અંદર હજી સુધી તને ખબર નથી. કોઈ મને લુખો નો કહે કે ઈ હું સુખો. અને આવા દેના ભાઈને એ જુંબો મારી એના ભૂકા નો કાઢી નાખો તો મને ફાઈટ કરજે સુખાને તારા ભાઈને નાનકા. એ પણ તમે મારી વાત સાંભળો. આવા દેકારા નો કરાય. આ બેયના હામાં હાટું કરેલું છે ને તો સમાધાન કરાય. આ બેયનું ભાંગશે એક હાઈરે. એ મીરા તને ખબર નથી, મારા નાનકાના ટાટિયા ભાંગી નાખવાની ધમકી દેનો ભાઈ. એમ ઈ તો ખાલી બોલે, બાય કરે નહીં કાઈ. એનો જમાઈ થાય છે આ. અરે ગમે એટલા આવી જાય એના કુટુંબના, પણ નાનકાનો વાળ વાકોનો સાવદો સુખો જીવે ત્યાં લગી. લ્યો, આ બેને આવ્યા. આવો આની રહી જા બેન. બેહવા દો. ભાઈ આની રહી જા. ઓલા લોકોએ મારીને કાઢી. બેહો તું આયા. બે ની રહે ત્યાં. બેહો. આની રહી જા. કેમ રોવા મીઠા ભાઈ? આ બેહો. બાપી આ બેહો જો. આ હામાં હાટા એ તો લોહી પીધું. આ બેહી જાઓ, બેહી જાઓ. જઈયા તારા તમારા કામ આટો અમારું ઘર બગડે છે. પણ ઈ ઓલી બાજી વહી ગઈ મારી યાર. ગમે ત્યારે ભાઈ આઈથી આવે ને ઓલી એટલે ઘરમાં વળી જ કરતી હોય. ઈ- અને મારે આવવું પડે ઘણી વળી.
ઈ બધોય નેઠો હું કરી નાખીશ. બે તું તારે અહીંયા એઠી ઘડીક આરામ કર. માર ભાઈ ને બે આરે તમે તું બે મારી દીકરી બે અહીંયા મારી બેન બેહી જા. હું જીવું છું હજી. આ તમને કીધું તું તાની રહી જા. મેં કીધું તું આ હામા હાટાનું રેવા દ્યો આ એકાઈને બે ભાઈ છે. પણ હાંભળો તો ને તમે તો મારું મારી આતેડી કકડે મીના. હું આજે મારી બેન ના આવડા પડે મારી દીકરીના. મારાથી જોવાતું નથી હો. પણ તમને કહેતી હતી ને કે આ હામા હાટું ન કરાય. તમે કીધું ના હારું છે કરો આ બેયનું ભાંગશે. હવે જ્યાં લગી હું એના પગ નો ભાંગી નાખું કે એનું માથું નો વાઢી નાખું ભલે આજીવન અને વિધવા ઘરમાં બેહાડી પણ આના આવડા હું લોહી નાખીશ હવે. ના ભાઈ એવું નો કરતા હો ભાઈ. પછી હું આને બીજે દેવું આના આવડા પડે એટલે મારી છાતી થી અંદર ગદગદ થવા માંડે મીના. પણ મારે જાવું નથી પણ તમે છે ને એવું મારી નાખવાનું ને એવું નો કરતા પણ આમ જોવો કેવું તો પડે ને. ખાલી પ્રેમથી બે ઘડી વાત કરવાની હોય. તું તો ચૂપ જ રહે. તારા હાથથી જ બધું થાય મારું કરે તારા હાથું હવે નેવાના પાણી મોભે નો ચડે વાડ વગર વેલો નો ચડે એ મના ટાટિયા જે લગી હું સુખો ભાંગીશ નહીં ને મીના ત્યાં લગી મને હક નહીં થાય બસ. એ ટાટિયા નો ભાંગવાના હોય શાંતિથી બેહીને વાત કરવાની હોય. અરે આને આવી મારી શરીરમાં ટાંબા ઉપાડી દીધા. મેં દિવસમાં કોઈ જેને તાપલી નથી મારી અને આવી મરાય ને. સાચી વાત છે તમારી. આને ઓલીને મારી છે તઈ આને મારી ને. આમ જોવો ભાઈ તમે ખારા થાવ માં બરોબર. હવે મારી વાત સાંભળો. આપણી બેન રોતી રોતી અહીંયા આવે. મારી ઘરવાળી મારી એને બાંધીને વહી ગઈ બરોબર. હવે આ વાતનો તમે ફેસલો કરો. હું હે ને એને બોલાવું હું મારા હાડાને બોલાવી લવાયા બરોબર. અને આ વાતનો નિર્ણય લ્યો કારણ કે મારી બેન દુખી થાય છે ઈ આપણને નહીં પોહાય. ઉભો રહ્યો હું ફોન કરું. કર ફોન કર અને જેટલી બને એટલી ઝડપથી કર. આજ અંદરથી મને લોહી ઉકારા લે. હાલો ક્યાં છો? હા આવી જાવ ઘરે. ફટાફટ આવજો બે બાપ દીકરા બે આવજો. હા હાલો આવે હમણાં. બને ત્યાં સુધી સમાધાન કરજો. ના ના ઘરનો ભાંગતા હવે સમાધાન નહીં થાય. તું આપણા કબાટનો લી તલવાર પડી કાઢતી આવ મીના. હવે તલવાર વાળીના થાવ મને. અને તમને કઈ ખબર નથી પડતી કે ઘરવાળી આઈને કેવી રીતે રેવાય એમ. પણ રહેવાનું એટલે રહેવાની રીતના રહેતા હોય. હું કેવી રીતના રહે? આપણી બેન વારે ઘડી આવી જાય. પણ બેન આવી જાય છે તું એવું કરસ તઈ અહીંયા આવી જાય છે ને. પણ એને કેવું તો પડે ને કઈ ઘરની ઘર વખરી તમે જેવી રીતના રહ્યો એ રીતના એને કેવું તો પડે ને. પણ ઈ તો ધીમે ધીમે શીખી જાય. આવો આ બાજુ આવો બાપા આ બાજુ આવો તમે. બોલો સુખાભાઈ હું બોલાવ્યા હતા. હું તું ધાક ધમકી જેરે હોય ત્યારે મારા ભાઈ નાનકાને દે. તમારા ભાઈ નાનકાને મેં ધામ ધમકી નથી આપી. તમારો ભાઈ નાનકો જ છે તો હાલતા ને ચાલતા મારી બેન ને રીહમણે મોકલે. અને આવી બધી મરાય મારી બેન ને. આ તો મારે નહીં તો હું કઈ એની અગરબત્તી કરું મારી હામી જેમ આવે એમ બોલતી હતી. અરે તારી બેન ને કોઈ દી મારા ભાઈ હાથ નથી ઉપાડ્યો. એટલે તું રાયડું નાયકમાં ભાઈ હું મગજમારી થઈ જાય જેવા કે સમાધાન કરવા આવ્યા છે કે બાજુ છે. તો અમે કઈ ભાત ખાધેલા નથી. આ તો અમે કઈ બંગડીયું નથી પહેર્યું તો શું છે બોલો. તો તારાથી થાય કરી લેજે બાકી તારાથી મરાય નહીં ને. અરે જો ભાઈ બસ શાંતિ જો રાખો ને. કાલુડી બોલી અહીંયા બાપોન ભાઈ છે એટલે બોલી. મને એ બોલે જ ને. ભાઈ રીતની બને. તો તારી બેન કે બગલાના પાંચ જેવી ઉજરી હે. છપાર પડી હે તારી બેન. સપર પગી કરતો ને વા તો હું છે તો. અરે ગાય તો અરે અરે ગધેડા દૂર પડી હોય. સરપંચ મારી બેન ને મારી ચાંપા પડી દીધા આવડાએ. ભાઈ સરપંચ છે બોલો માં. બધા શાંતિ રાખો. આ બધી મુવાદરી છે. આઈજરી કાઈ નથી તમે ગામમાં ભવાડા પેલા આમ હરખા તમે સરપંચ તમે આવ્યા એટલે તમારા માન ખાતીનું બેવું ના, હો. ના, બાકી આજ માથા કાપી નાખત. શાંતિ રાખો. બધું થઈ જાય. શાંતિ રાખો. એ ભાઈ શાંતિ રાખો હવે ને. ઈ કીધું ના સરપંચ બાજવા હાટુ આમ કરતા હતા. હવે તને આને તો મને એમ થાય છે કે
હવે હુકાઈ ગયેલા પાપડ જેવા બધી દુકાન જોઈ લો તમે, હે? તમે આમ વયા આવો, હુમલો આ આવી ઈ તો જાય, જોતા જ ડોહા નથી. આડા આડા કે આડા કાંઈ નહીં તો માર્યા રાખે હે. ના ના બધું થઈ જાય જો, ગુંડા બધું થઈ જાય બેન, તમે જો હા. બધું થઈ જાય. હું બધી બધું થઈ જાય છે દી, આ બધું થઈ ગયું. આમ જોવો તો છોકરી માથે લોહી નથી રહેવા દીધું. હવે હું આ થયું? બધા પણ આ તમે ક્યાં ઓછા હો? બધે હતા. વાહ કમાય એવી હે સરપંચ. મારી બેન એના ઘરમાં હે અને એની બેન મારા નાનકાના ઘરમાં હે. આ હમા હમું કર્યું ઈ વાત ને ઈ ડખા હાલે હે. આ હામાના વાંધા જ પડે, તમે આવા ધંધા કરો હો. હામું કરવું જ લેવા પડે પેલા. એકને વાંધો પડે તો બધાયને વાંધો પડે. આમાં હામા વાંધો જ પડે. હવે આનું કરવું હું સરપંચ? હામું કરાય જ ને, પેલી વાત તો ઈ. હવે સાંભળો સુખાભાઈ, જો મારી વાત સાંભળો સુખાભાઈ, હામું કરવી ને તો હાલત જ આ થાય.